કોંગ્રેસમાં હાલ બદલાવ આવી રહ્યો છે। ગુજરાત કોંગ્રેસ એક નવી ઉર્જા સાથે હવે મેદાનમાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે। ઘણા વર્ષો બાદ ગુજરાત કોંગ્રેસની લોકસભા ચૂંટણીમાં એન્ટ્રી થઈ ચૂકી છે। બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર વિજય થયા બાદ હવે કોંગ્રેસ કંઈક અલગ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસના અચ્છે દિન પણ આવી રહ્યા છે। એમાં પણ ખાસ કરીને જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તમામ જગ્યાઓ પર રોજે અલગ અલગ સમાચારો પણ સામે આવે છે અને ગેનીબેન ઠાકોર તો હરહંમેશ બનાસકાંઠાથી લાઇમલાઇટમાં રહે છે। જ્યારે બીજી બાજુ પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ચંદનજી ઠાકોર પણ અવારનવાર હેડલાઇન્સમાં રહેતા હોય છે। ત્યારે પાટણ લોકસભા બેઠકને લઈને જ એક સમાચાર સામે આવ્યા, જેને સાંભળીને જોઈને સૌ કોઈ ચકિત રહી ગયા કે અચ્છા, કોંગ્રેસમાં આવું પણ થઈ રહ્યું છે। પાટણ લોકસભા બેઠકમાં આ વખતે કાંટાની ટક્કર હતી એ આપણે સૌ કોઈ જાણીએ છીએ। ભરતસિંહ ડાભી વર્સિસ ચંદનજી ઠાકોર વચ્ચેનો જંગ હતો અને અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો ફરી વિજય થયો અને ચંદનજી ઠાકોર સામાન્ય માર્જિન સાથે તેમને હાર મળી, પરંતુ તેમની હારના ચર્ચાઓ છે એ વધારે થઈ રહ્યા છે। કહેવાય છે ને કે ઉનકે જીત સે ज़्यादा हमारी हार के चर्चे ज़्यादा हैं। એવું જ કંઈક ચંદનજી ઠાકોર માટે પણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને અત્યારે તો આ ચર્ચાઓ ચાલી જ રહી હતી કે વધુ એક ધારાસભ્ય છે એ લાઇમલાઇટમાં આવ્યા અને તેમને શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને ઉલ્લેખ કર્યો કે મને દુઃખ છે કે હું જીત ન અપાવી શક્યો પાટણ લોકસભા બેઠકમાં। એટલે આપ સમજી શકો છો કે કોંગ્રેસ હવે કયા હિસાબથી તૈયારીઓ કરી રહી છે। ગ્રાઉન્ડ લેવલ સુધી આ વખતે લોકસભાની ચૂંટણીમાં તૈયારીઓ કરી લેવામાં આવી હતી અને આ ધારાસભ્ય અચાનકથી સામે આવે છે અને હારને સ્વીકાર કરવાની જવાબદારી પણ તેઓ લે છે અને તેમને ખૂબ જ અફસોસ પણ થઈ રહ્યો છે। એ પત્ર તેમને લખ્યો છે શક્તિસિંહ ગોહિલને। આ પત્રની પણ આપણે વાત કરીશું અને કયા છે એ ધારાસભ્ય એમની પણ ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે। કેન્દ્રમાં નવી સરકારની રચના અને મંત્રીમંડળ પણ રચાઈ ગયું છે, પરંતુ હજુ પણ હાર જીતના પડઘા નેતાઓના મનમાં પડી રહ્યા છે। હાલમાં જ પાટણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસને નજીકના અંતરેથી મળેલી હાર પર મંથન અટકવાનું નામ નથી લઈ રહ્યું। ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે હવે દુઃખ સાથે પત્ર લખીને હારની જવાબદારી સ્વીકારી છે। તેમણે કહ્યું છે કે અહીંથી ભાજપને મોટી લીડ મળી અને ચંદનજી ઠાકોર હારી ગયા। પાટણ લોકસભા પર કાઉન્ટિંગ ડેના દિવસે જબરદસ્ત રસાકસી જામી। કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી લીડ લેવામાં આગળ પાછળ થતા હતા, પરંતુ અંતે ભાજપના ભરતસિંહ ડાભીએ કુલ 5,91,946 મતો સાથે એટલે કે માત્ર 31,876ના મતોની લીડથી જીત્યા। વળી કોંગ્રેસના ચંદનજી ઠાકોરને 5,60,071 મત મળ્યા। પાટણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીનો જંગ જામ્યો હતો, પરંતુ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો। હવે હારની જવાબદારી ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે સ્વીકારી છે। ચાણસ્માના કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો છે અને પત્રમાં દુઃખ સાથે હારની જવાબદારી સ્વીકારી લીધી છે। ધારાસભ્ય દિનેશ ઠાકોરે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહને પત્ર લખ્યો, જેમાં ચાણસ્મા વિધાનસભા મત વિસ્તારમાંથી ઓછા મત મળવાની વાત સ્વીકારી છે। તેમણે સ્વીકાર્યું છે કે હું અહીંથી લીડ ન અપાવી શક્યો અને પાર્ટીને બેઠક ગુમાવવાનો વારો આવ્યો, તેનું મને દુઃખ છે। લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોરે અમને પૂરતો સહકાર આપ્યો હતો। ચંદનજી તરફથી કોઈ પણ ઉણપ ન રહી હતી। પક્ષે મારા પર જે કાર્યવાહી કરવી હોય તે કરી શકે છે। ઉલ્લેખનીય છે કે ચાણસ્મા વિધાનસભામાંથી ભાજપને 27,269 મતોથી લીડ મળી હતી, જે હારનું કારણ બની હતી। તો ચાણસ્માના કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોર એકાએક પત્ર લખે છે શક્તિસિંહ ગોહિલને અને આ પત્ર લખતા જ ખળબળાટ મચી જાય છે। ત્યારે આવનારા દિવસોમાં કોંગ્રેસના કેટલા અચ્છે દિન આવે છે એ જોવું પણ ખૂબ જ રસપ્રદ રહેશે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। ફરી મળીશું। નમસ્કાર।